સુરતમાં આ વખતે ચૂંટણી પ્રચારે પરંપરાગત સીમાઓ તોડી નાખી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર રાજકીય સંગ્રામ જામ્યો છે, જેમાં પ્રચાર સામગ્રી મોખરાનું હથિયાર બની છે. સભાઓ અને રેલીઓ સાથે હવે વોટિંગ સ્લીપ, બેનર, પોસ્ટર, કટઆઉટ, ટોપી, ઝંડા, ખેસ, મફલર, મંગળસૂત્ર, ચેન અને વોટિંગ મશીન જેવી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે. 3D ઇફેક્ટ અને ડિજિટલ પ્રિન્ટિંગના કારણે નેતાઓના ચહેરા વધુ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ખાસ ડિઝાઇનર સાડીઓ, લેડીઝ પર્સ, બોલપેન, ડાયરી અને સ્ટીકરો મતદારોના ઘર સુધી પહોંચવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીની તસવીરવાળા માસ્ક અને ખેસના સૌથી વધુ ઓર્ડર છે, જ્યારે યુવા મતદારો માટે ડિઝાઇનર મફલર અને બાળકો માટે મોદી માસ્કની ધૂમ છે. 2 વર્ષની મંદી બાદ ચૂંટણીના કારણે સુરતના બજારોમાં ફરી રોનક પરત આવી છે. आपका नाम? मनोज गोयल, साहित्य वाला गोयल इंटरप्राइजेस सूरत। कितने साल से व्यवसाय और कौन कौन सी पार्टी के? मेरा करीब 35-40 साल पुराना बिजनेस है ये, और सभी पार्टियों का इलेक्शन मटेरियल मेरे यहाँ मिलता है और 12 महीने चलता है, क्योंकि मेरा होलसेल का काम है। हिंदुस्तान में कहीं ना कहीं चुनाव होते रहते हैं, तो मेरा दिल्ली भी जाता है, कलकत्ता जाता है, बॉम्बे जाता है, लखनऊ जाता है, पटना जाता है। जहाँ जहाँ इलेक्शन होते हैं वहाँ व्यापारी जो मंगाते हैं माल, पार्टी बेस पे नहीं, व्यापारी लोग माल मंगाते हैं, वो मैं माल भेजता हूँ यहाँ। डिमांड तो अभी है, यहाँ पे दुपट्टा है, झंडा है, खेस है, टोपी है। अभी जैसे मोदी जी ने अभी 4 साल पहले टोपी नहीं थी, भाई अभी 2-3 साल से टोपी चल रही है मोदी जी की, गांधी टोपी। अभी बिहार में उन्होंने गमछा ले रहा था, तो वो गमछा चल रहा है ज़्यादा।